ગુજરાતના રાજકારણમાં હડકંપ. વડોદરાની અતિ મહત્વની બેઠક પરથી ચૂંટણી નહીં લડવાનો સાંસદ રંજનબેન ભટ્ટનો નિર્ણય. મધ્ય ગુજરાતના રાજકારણમાં હડકંપ. વડોદરાની અતિ મહત્વની બેઠક પરથી ચૂંટણી નહીં લડવાનો રંજનબેનનો નિર્ણય. ત્રીજા ટર્મ માટે પણ રંજનબેન ભટ્ટને ઉમેદવારી માટે ટિકિટ અપાઈ હતી. ટિકિટને લઈને વડોદરા શહેર ભાજપમાં વિરોધ થયો હતો. શહેર ભાજપમાં ટિકિટને લઈને થયેલા વિરોધને ધ્યાનમાં રાખીને લીધો નિર્ણય. ચૂંટણી નહીં લડવાની સોશિયલ મીડિયા પર કરી હતી જાહેરાત. જાહેરાતના પગલે વડોદરા શહેર ભાજપમાં હડકંપ. પોતાના નિર્ણયને ગ્રાહ્ય રાખ્યો, પોતે ખુશ હોવાનું માન્યું. કાર્યકર્તા અને કાઉન્સિલરો સહિત અન્ય લોકોએ પણ દુઃખ વ્યક્ત કર્યું. પક્ષ અન્ય કોઈ પણ ઉમેદવારને ટિકિટ આપી શકે છે. એક કાર્યકર તરીકે ચૂંટણીમાં કામ કરીશ. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. तो पार्टी कोई ने भी आपे मारी समर्थन समर्पितता कोई भी उम्मीदवार માટે હશે કેમ કે પાર્ટીના કાર્યકર્તા તરીકે હું કામ કરવાની છું. બેન, પ્રદેશમાં કોઈ આગેવાન સંગઠનના પાટીલ સાહેબ સાથે કે આવી કોઈ વાત નહીં તમારી રાજીનામા? કોઈની સાથે મેં વાત નથી કરી. મને નથી પાર્ટી સાથે સૂચના આવી કે નથી મેં કોઈ સાથે વાત કરી. કદાચ મારી પાર્ટી પણ આ જાણીને આશ્ચર્ય કરશે કે રંજનબેને આવો નિર્ણય કેમ કર્યો. પણ મેં નિર્ણય લીધો કે મારે ચૂંટણી. કોઈ વિચાર નહીં. મને એમ થયું, મારા અવધૂત પાસે બેઠી હતી ને મને એમ થયું કે બહુ થઈ ગયું હવે 10 દિવસથી જે રીતના બદનામી ને આથી કરવાનું, જેને કોઈને આ બધું આવડે છે. તો એક મહિલા તરીકે એક લિમિટ હોય તો સેવા તો કરવી છે ને વડોદરાની. તો સાંસદ તરીકે જ સેવા થાય એવું તો છે નહીં. મોદી સાહેબના પાર્ટીના કાર્યકર્તા તરીકે પણ કરાય. તો સક્ષમ બેન તરીકે એક કાર્યકર્તા તરીકે કામ કરી અને વડોદરામાં જોડાઈશું. ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરશું. બેન, પ્રધાનમંત્રી ઉમેદવારી પછી તમારો અહીંયા તમને જવાબદારી સોંપાઈ ગઈ. સાહેબ પૂછશે, શું જવાબ અપાશે? સાહેબ એવું કંઈ પૂછે જ નહીં. સાહેબે તો મને જવાબદારી આપી જ આપી. અને મારી ભારતીય જનતા પાર્ટી એ મને જે જવાબદારી આપી હું બહુ ખુશ છું. અને સાહેબે તો મને 10 વર્ષ સાંસદ બનાવી, ત્રીજી વખત બી આપી. હું બહુ ખુશ છું ભારતીય જનતા પાર્ટી મારા મોદી સાહેબથી. બહુ ખુશ છું. આજે તો હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે સેવા કરવા જઈ રહી છું. આ મારું નક્કી છે. Subscribe now and press the bell icon. Never miss an update.